નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર નમો લક્ષ્મી યોજનામાં 50,000 રૂપિયા હવે પાકું મકાન મળશે ખેડૂતોને 3,000 રૂપિયાનો હપ્તો મળ્યો આયુષ્માન ભારત યોજનામાં વધારો સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે તો 10 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ મળશે આજથી નવા નિયમો લાગુ મહિલાઓને દર મહિને 25,000 રૂપિયાની ભેટ વગર વ્યાજે મળશે 3 લાખ રૂપિયા પ્રેમ લગ્ન કરનારની ખેર નહીં આજથી રેશન કાર્ડમાં આ રેશન કાર્ડ ખોવાઈ ગયું છે તો અનાજ બંધ જીરો બેલેન્સ હશે તો પણ 10,000 રૂપિયા પેટ્રોલમાં 12 રૂપિયાનો વધારો ઘરઘંટી ખરીદવા 20,000ની ભેટ ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો હવે 300 યુનિટ મફત વીજળી મળશે શેર બજાર તેજી સાથે લીલા નિશાનમાં બંધ થયું ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયા ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોનમાં સોના ચાંદીના તાજા ભાવ તારીખ નોંધી લેજો વરસાદ આવશે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો એ પહેલા જો તમે અમારી TV7 ગુજરાતી YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી YouTube ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી TV7 ગુજરાતી YouTube ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો નમો લક્ષ્મી યોજનામાં 50,000 રૂપિયાની સહાય મળે છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનામાં દીકરીઓને ધોરણ 9 થી ધોરણ 12 સુધી અભ્યાસ કરે ત્યાં સુધીમાં કુલ મળી અને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કરી છે જેમાં મિત્રો શિશુવૃત્તિ સીધી સ્પષ્ટ રીતે અને સમયસર મદદ થાય કોઈ ખોટી વાત નહીં કોઈ મોટા વચનો નહીં બસ એક સાચો પ્રયાસ દીકરીઓના ભવિષ્ય માટે જેમાં દીકરીઓના બેંક ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર થાય ત્યાં સુધીમાં તમે છે એ સરકારી યોજનાઓના લાભ લઈ શકો સરકારે કહેલું કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રીતના લાભ આપવામાં આવે છે દીકરીઓને એ જ રીતના બેંક ખાતાની અંદર છે પૈસા મોકલી આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી લઈ અને ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીઓને અભ્યાસ ભણતર અને આગળ વધવા માટે 50,000 રૂપિયાની સહાય છે એ 4 વર્ષ દરમિયાન આપવામાં આવશે જેમાં પહેલા 2 વર્ષ માટે એટલે કે ધોરણ 9 અને ધોરણ 10 માટે છે એ 10,000 રૂપિયા આપવામાં આવશે અને ત્યાર પછીના અન્ય 2 વર્ષ માટે દર વર્ષે 15,000 રૂપિયા છે એ સહાય સ્વરૂપે આપવામાં આવશે તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો તમારી નજીક પણ જો કોઈ ગરીબ દીકરીઓ હોય તો એમના ભવિષ્ય માટે સરકાર દ્વારા જે સહાયતા આપવામાં આવે છે એ સહાયતાનો લાભ મળી જાય એ માટે તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમારું નામ જણાવી દેજો અને જો તમે આ યોજનામાં લાભ લેવા માંગો છો તો એ પણ નીચે જણાવી દેજો કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે પાકું ઘરનું મકાન છે એ મળશે મિત્રો ઘણા વર્ષોથી જો તમે ઘરનું મકાન લેવાનું વિચારી રહ્યા છો તો સરકાર તમારી યોજનાને છે એ સાકાર કરશે કારણ કે નીતિ આયોગ પ્લાન હેઠળ દેશમાં સામાન્ય અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમને ઘર ખરીદવો હવે વધુ સરળ બનશે કારણ કે નીતિ આયોગ આવાસ અને શેરી બાબતના મંત્રાલયના સહયોગથી તૈયાર કરવામાં આવેલા રિપોર્ટે કોમ્પ્રિહેન્સિવ ફ્રેમવર્ક ફોર પ્રમોટિંગ એફોર્ડેબલ હાઉસિંગમાં અનેક નાણાકીય રાહતો માટે પ્રોત્સાહનોની ભલામણ કરી છે આ પ્રોત્સાહનોની માટે મુખ્ય હેતુ જમીનની વધતી કિંમતો અને હોમ લોનની મુશ્કેલીઓ દૂર કરી અને ખાસ કરીને ગરીબ લોકો સામાન્ય નાગરિકોને રાહત મળે તે માટે ગ્રામ પંચાયત ટોળા હેઠળની જેટલી પણ વધારાની જે જમીન છે એના ઉપયોગમાં આ પ્રકારનું કામકાજ કરવામાં આવે પ્લોટિંગ પાડવામાં આવે અને ગરીબ પરિવારો સુધી દરેક પ્લોટિંગનું વિતરણ પણ યોગ્ય વ્યવસ્થાના ભાગરૂપે છે કરવામાં આવે તો આવી દરેક ગામ વ્યાપ્તિ અને દરેક લોકોની ખાસ કરીને આજુબાજુના પણ લગભગ જે 18 વર્ણના લોકો છે એમની પણ આ યોજના છે એ માટેની એક સૌથી મોટી છે એ હિંમત હતી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 3,000 રૂપિયાનો હપ્તો છે એ બેંક ખાતાની અંદર જમા થશે જો તમે પણ ખેડૂત છો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો યોજનાનો લાભ લેવા માટે તમારે શું કરવાનું છે ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો કારણ કે ઘણી વખત ઘણા બધા ખેડૂત મિત્રો છે એ વિડીયોને પૂરો જોતા નથી અને કમેન્ટ બોક્સમાં જણાવે છે કે આ યોજનાનો લાભ કેવી રીતના લેવો કારણ કે દરેક યોજનાના લાભ તમે છે એ વિડીયોના મારફતે છે એ મેળવી શકો છો દરેક યોજનાની માહિતી સાચી દરેક જે માહિતી હશે એ તમને વિડીયોમાં જણાવવામાં આવશે ખાસ કરીને મિત્રો ખેડૂતોને 3,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવ્યો છે તો ઘણા બધા ખેડૂત મિત્રો આ હપ્તો લેવા
કરવા પણ માંગે છે, કારણ કે મોદી સાહેબનો જે 2000 રૂપિયાનો હપ્તો છે એ લગભગ 19 તારીખના રોજ જે 13 તારીખના રોજ છે એ સાંજે 5 વાગ્યા સુધીમાં દરેક ખેડૂતોના બેંક ખાતાની અંદર મોકલી દેવામાં આવ્યો. તો હવે ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે 3000નો હપ્તો પણ લેવો છે તો આ યોજનામાં લાભ કઈ રીતના લેવો. પહેલા એ તમને જણાવી દઈએ. આ યોજનાનું નામ મિત્રો પીએમ માનધન યોજના છે. પીએમ માનધન યોજના એટલે કે પીએમ કિસાન યોજનાનો જ એક ભાગ છે, જેમાં પણ સરકાર તમને લાભ આપે છે. દર મહિને 3000 રૂપિયાનો આર્થિક સહાયતા સરકાર કરે છે, પરંતુ એમાં દર 60 વર્ષ સુધીમાં તમારે છે એ મિનિમમ 250નું રોકાણ કરે અને ભંડોળ ભેગું કરવું પડે. જો તમે આ ભંડોળ ભેગું કરો છો, દર મહિને 250 રૂપિયા છે એ તમે પ્રધાનમંત્રી બીમા કવચ યોજનાની અંદર રોકાણ કરો, ફાળવો છો, તો એ તમારો વીમો તો અલગ જ રહે, પરંતુ એ સિવાયનું અત્યારે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ઇન્વેસ્ટમેન્ટનું વળતર પણ મળે. ઓલું તમે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને આપવામાં આવો છો તો સરકારી યોજનાના લાભ અને નિયમ પ્રમાણે તમે એને છે એ વ્યાજ દરમાંથી મુક્તિ આપો છો. પરંતુ ખરેખર હકીકત વાત એવી છે કે જો તમે એવા કોઈ પણ થોડાક એવા રકમનો ટ્રાન્સફર કરતા હોય તો સરકારી યોજનાના લાભ વિશે તમને છે અત્યારે આ ગાડી તમારા પોતાની થઈ ગઈ હોય. તો હવે ખેડૂતોને 3000 રૂપિયા છે એનો હપ્તો મળવા પાત્ર છે કે નહીં, સૌ પ્રથમ પહેલા એ જણાવી. તો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી માનધન યોજનામાં લાભ લઈ શકે છે. આ મિત્રો એ પ્રશ્ન જવાબ હા આવે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો રજિસ્ટ્રેશન કરાવી અને લાભ મેળવી શકો છો. ખાસ કરી જે ખેડૂતો વહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છે, 18 થી લઈ 40 વરીની વલીના કિસાનો ખેડૂતો છે એ આવા યોજનાઓના લાભ તાત્કાલિક છે એ મેળવે છે. એટલે કે આવી યોજનાઓમાં રજિસ્ટ્રેશન છે એ તાત્કાલિક મેળવી લે છે, કારણ કે આજીવન જો તમે 250નું રોકાણ કરો છો, આજીવન તમારો વીમો છે એ ચાલુ રહે છે. દર વર્ષે જો તમારા બેંક ખાતાની અંદરથી પૈસા ટ્રાન્સફર કરે તો આપણે એની મુલાકાત પણ લઈશું. તો આ માટે તો ગુજરાતના દરેક લોકો છે એ વ્યવસ્થિત અને આર્થિક રીતે છે સહાયતા આપે. તો આ માટે તમે પણ ખેડૂત હોય અને 3000ની આર્થિક સહાય તમે મેળવો છો, ગુજરાત સરકારની સરકારી અપડેટવાળી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સર્વપ્રથમ છે એ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને અસર કરી અને માઇક્રોસ્કોપ દ્વારા આ ટેલેન્ટેડ વ્યક્તિ છે એ ચાલુ કરવું. ગુજરાતના દરેક લોકોને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે, પરંતુ મહત્વપૂર્ણ યોજના એ છે જો ગુજરાત રાજ્યની અંદર એમને ખ્યાલ પડી જશે કે આવડા લોકો આગળથી પણ ખરીદી કરે છે તો ઘડીકમાં વારો નહીં આવે. તો આ પ્રકારે ખેડૂતોના બેંક ખાતાની અંદર 3000 સરકારે તો મોકલી દીધા છે, પરંતુ તમારા ખાતાની અંદર ટ્રાન્સફર થવાની વાર છે. જેમનું પણ ખેડૂત એકાઉન્ટ છે એમને વ્યવસ્થિત છે એ દર મહિને રિચાર્જ કરાવતું રહેવાનું. ગુજરાતની અંદર લોકો છે એનું નામ પણ આપણે જોતું રહેવું પડે. તો આ બાબતે તો તમે કહેતા હશો ગુજરાત રાજ્યની અંદર 24 હપ્તા સાથેનું જે 1 લાખ રૂપિયાનું પેમેન્ટ બતાવે છે, પરંતુ અત્યારે તમે પ્રોસેસ કરો જો આગળ વધે તો ગુજરાતના ભાગ છે, નહીંતર તમારે આ એક જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શન અપડેટ મારવું પડે. ટ્રાન્ઝેક્શન અપડેટની અંદર એવું હોય કે જે સરકારના ચોપડે નામ બોલ્યું હોય એ હજી ચઢ્યું ના હોય. અત્યારે આ જે નામ તમને દર્શાવવામાં આવે, લાઇટ બિલ ફાડીને જે વયા જાય છે લોકો, એમના પગાર કાઢતા હોય છે. તો સરકારી યોજનાના લાભ લેવા માટે પણ તમે આવી યોજનાઓ વિશે જાણકારી મેળવી અને આગળ જઈ આવી. હવે ખેડૂતોને સરકારી યોજનાના લાભ મળે છે, પરંતુ જે સરકારી યોજનાના લાભની સાથે સાથે અન્ય ઘણા બધા પણ સરકારી લાભો મેળવે છે, જેમાં ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને માનધન યોજના વિશે જાણે છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે પીએમ માનધની યોજનાનું રજિસ્ટ્રેશન કરાવી અને સરકારી લાભ છે એ મેળવી જાય છે. તો હવે ખેડૂતોના બેંક ખાતાની અંદર જો પૈસા ટ્રાન્સફર કરવામાં આવે તો એ ખેડૂતોને સરકારી યોજનાના લાભ છે એ તાત્કાલિક મળવા જોઈએ. હવે ઘણી વખત છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતો પણ માનધન યોજનાનો લાભ નથી લઈ શકતા. તો હવે તમારે માનધન યોજનાનો લાભ લેવો હોય તો પીએમ કિસાનનો લાભ પણ લેવો પડશે અને આ યોજનાનો લાભ પણ લઈ શકો છો, જેની અંદર ખેડૂતો પણ માનધન યોજનામાં અરજી કરી અને દર મહિને 3000 રૂપિયાનું આર્થિક પેન્શન છે એ મેળવી શકે છે. સહાયતાના સ્વરૂપે આ પેન્શન તમને આપવામાં આવે છે, એટલે તમારે આ પેન્શન લેતી વખતે સરકારી યોજનાના લાભ છે એના વિશે પણ જાણકારી હોવી જરૂરી છે. હવે તેની અંદર મિત્રો ખેડૂતોને છે એ થોડો ફાળો આપવો પડે છે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયા તમારે દર મહિને ભરવા પડશે. તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ આવો છો તો એમાં જે તમને સહાયતા આપવામાં આવે એમાંથી પણ આ પૈસા છે એ કાઢી શકો છો, જેમાં આ પૈસા તમારે
તમારે 60 વર્ષ સુધી સરકારી યોજનામાં ભરવાના છે. એટલે સરકારના પેન્શન યોજનાની અંદર તમે થોડુંક રોકાણ કરશો એટલે આવનારા 60 વર્ષ પછી તમને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન છે આપવામાં આવશે. જો કોઈ કારણોસર અધવચ્ચે અવસાન થાય તો તેની પત્ની અથવા બાળકને આ પેન્શન લાભ આપવામાં આવશે. એટલે કે આ પેન્શનની જોગવાઈ છે એ કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભારતમાં આયુષ્માન યોજનાનો વધારો છે એ થઈ ગયો છે. ઘણા બધા લોકો આયુષ્માન ભારત યોજના વિશે છે લાભ પણ લઈ રહ્યા છે. તમને એ પણ જણાવી દઈએ તો આયુષ્માન ભારત યોજનાનો વ્યાપ વધારી અને 60 વર્ષથી તમામ ઉપરના જે વિવૃત્તો છે તેમનો પણ સમાવેશ આ યોજનામાં કરી દેવામાં આવ્યો છે. અત્યારે આ એક મર્યાદા 70 વર્ષની છે. આ ઉપરાંત ગંભીર બીમારીઓના ખર્ચને પણ પહોંચી વળવા માટે વાર્ષિક 5 લાખ રૂપિયાની લિમિટ છે એમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવેથી 10 લાખ રૂપિયા છે એ તમે આયુષ્માન કાર્ડ